झूठ पर झूठ, झूठ पर झूठ, झूठ पर झूठ. આખિર ક્યાં સુધી આ જૂઠ પર જૂઠ બોલશે? તો નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર આજે આપણે એક ફિલ્મનો રિવ્યુ કરવાના છે. ફિલ્મનું નામ છે નારી નારી નદુમા મુરારી. ખાસ કરીને થિયેટરની અંદર ધૂમ મચાવીને હવે ઓટીટીની અંદર રિલીઝ થઈ ગઈ છે. તો કેવી છે આ ફિલ્મ? તમારો ટાઈમ છે એ ડિઝર્વ કરે છે કે નહીં? ચલો જાણીએ. વિડીયોની અંત સુધી જરૂર જોજો અને વિડીયોની અંદર કંઈક પસંદ આવે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ખાસ કરીને આની અંદર 3 મુખ્ય સ્ટાર જોવા મળે છે, જેની અંદર સર્વાનંદ છે, સંયુક્તા મેનન છે અને સાક્ષી વૈદ કરીને કલાકારો છે, જે સૌથી સારા મહત્વના કલાકારોની અંદર જોવા મળે છે. ડિરેક્શનની વાત કરીએ તો આની અંદર રામ અબ્બા રાજુએ ડિરેક્શન કર્યું છે. આ છે ને કોમેડી ફેમિલી ડ્રામા ફિલ્મ છે કે જેની અંદર બે છોકરીઓ વચ્ચે ફસાય છે અને કઈ રીતે એ પોતાની જીવનને ચેન્જ કરે છે ને એક પ્રમાણે કહેવાય ને કે ઇમોશનલ અને લાઈફ ચેન્જિંગ જે ચોઈસ હોય છે એની અંદર જે તમને જોવા રોમેન્ટિક અને ફેમિલી ડ્રામા જોવા મળે છે એ તમને જોવાની જોરદાર ખાસ મજા આવવાની છે. ઓવરઓલ ફિલ્મની અંદર બધા જે સ્ટાર છે એમનું કામ છે ખૂબ જ સરસ છે. જે તમે જુઓ છો કે જે પ્રમાણે કોમેડી અને ડ્રામા વ્યક્ત કરે છે તમારી આગળ, જે તમને હસાવવા પર મજબૂર કરી દે છે. આની અંદર બહુ બધા એવા કહેવાય ને કે લાઈફ ચેન્જિંગ ચોઈસ જે હોય છે એની કઈ રીતે એ કહેવાય ને કે પોતાની સામે મતલબ આપણી સામે વ્યક્ત કરે છે એ જોવાની તમને ખૂબ જ મજા આવવાની છે. શરૂઆતમાં એક પહેલી છોકરી સાથે પ્રેમ કરે છે, એની સાથે લગ્ન પણ કહેવાય ને કોર્ટની અંદર થાય છે. પણ કંઈક કારણોસર એ છોડી દે છે. પછી એના જીવનમાં બીજી એક છોકરી આવે છે. એ છોકરી આવ્યા પછી એની લાઈફમાં કઈ રીતે કહેવાય ને કે બદલાવ આવે છે અને પોતાની જે જીવન છે પોતાનું એ કઈ રીતે ચલાવે છે એ ટાઈપની આની અંદર સ્ટોરી હોય છે. તો એની સ્ટોરી બંને સ્ટોરી છે જે તમને શરૂઆતથી અંત સુધી જોડીને રાખે છે. સાથે સાથે આની અંદર એના પિતાજીનો પણ કહેવાય ને કે એક પ્રેમ હોય છે. મતલબ કે તમે જોઈ શકો છો કે 60-70 વર્ષનો ડોહો હોય છે. એનો કહેવાય ને કે એક છોકરીને પ્રેમ કરે છે ને એનો જ દીકરો છે ને એ છોકરીને ભગાડીને અહીંયા લાવે છે. વિચારો, અને લગ્ન કરાવે છે ને પછી બાળક પણ થઈ જાય છે. તો એ એમની લવ સ્ટોરી પણ ખતરનાક અને જોરદાર તમને જોવાની મજા આવવાની છે. ઓવરઓલ છે ને આ ફૂલ ફેમિલી કહેવાય ને કે કોમેડી અને ડ્રામાનું કહેવાય ને કે એક પેકેજ છે જે દરેકે જોવું જોઈએ. ખાસ કરીને તમે આ ફિલ્મની ઓટીટીની અંદર આયા પછી જોઈ છે કે નહીં? તમને કેવી લાગી એ કમેન્ટ કરીને કહી શકો છો. જેને નથી જોઈ એ ફટાફટ જઈને પહેલા તો જોઈ લો. આ ફિલ્મ જોરદાર મજા આપવાની છે. શરૂઆતથી એન્ડ સુધી તમને એંગેજિંગ રાખવાની છે. અને હા, આ ટાઈપની સ્ટોરી તમને બોલિવૂડની અંદર ને એવી અનેક જગ્યાએ તમને આ નાની મોટી સ્ટોરી જોવા મળશે. પણ હા, આની અંદર કંઈક બહુ બધા ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ જોવા મળે છે જે તમને જોરદાર જકડીને રાખે છે. ઓવરઓલ ફિલ્મ છે દરેકે એક વખત જરૂર જોવા લાયક તો છે. બાકી તમને કઈ વિડીયોની અંદર પસંદ આવ્યું હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.